ખૂબ સુંદર છઠ્ઠામાં એટલી સુંદર વાત કરી દીધી કે આખા વર્ષનો નિચોડ આવી ગયો એમાં. હવે હું આપણી બીજી વિદ્યાર્થીની કુમારી રોશની ઓડેદરાને નમ્ર વિનંતી કરીશ કે આપ પ્લીઝ પધારો અને આપનો પ્રતિભાવ આપો. કુમારી રોશની ઓડેદરા. માનનીય મહેમાનશ્રીઓ, પ્રાચાર્યશ્રી, તમામ ગુરુજનો અને વિદ્યાર્થીઓ, નમસ્કાર. હું આજે અહીં મારા સહ વિદ્યાર્થીઓ તરફથી આ સેમેસ્ટર દરમિયાનના અનુભવો, અભ્યાસક્રમ, શિક્ષણ પ્રક્રિયા અને પરિસ્થિતિઓ અંગે પ્રતિસાદ રજૂ કરવા ઉપસ્થિત છું. આ સેમેસ્ટર શરૂ થયું ત્યારે બધા નવા વિષયો અને નવી અપેક્ષાઓ સાથે અમે આગળ વધ્યા. શરૂઆતમાં થોડું મૂંઝવણવાળું લાગ્યું, પણ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ વિષયમાં રસ જાગ્યો અને ગુરુજનોના માર્ગદર્શનથી દરેક કઠિન મુદ્દાઓ સરળ લાગવા લાગ્યો. અમારા માટે IQAC એ માત્ર શૈક્ષણિક માળખું નથી, પણ તે એવી કમિટી છે જે સતત ગુણવત્તા સુધારવા તરફ પ્રયાણ કરી છે અને જેનાથી અમારા શિક્ષણ જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળે છે. આ સેમેસ્ટરમાં જે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ, જેમ કે ડૉક્ટર સવિતા દીદી એન્ડ મહેતા વિષય પર ઇન્ટરનેશનલ સેમિનાર, સ્ટડી સર્કલ, મહાક્વિઝ અને સપ્તધારા, તેમાંથી અમને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને ગુરુજનો દ્વારા અપાયેલ માર્ગદર્શન અને IQAC દ્વારા સતત માર્ગદર્શિત કરાયેલું ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રવૃત્તિઓ અમારે આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થઈ છે. આ સેમેસ્ટરમાં અમને ઘણું શીખવા મળ્યું. અમે તમામ ગુરુજનો અને સંસ્થા પ્રતિ ઋણી છીએ કે જેમણે અનુકૂળ વાતાવરણ આપી અભ્યાસને સરળ બનાવ્યો. આ સંસ્થામાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ સંસ્કાર સાથે સિંચન પણ થાય છે. ગુરુજનોના માર્ગદર્શનથી અમે આત્મવિશ્વાસ ભરેલા બની આગળ વધી શકીએ છીએ, એમાં કોઈ શંકા નથી. અંતે હું ફરીથી IQAC ટીમ, પ્રાચાર્યશ્રી અને ગુરુજનોનો આભાર માનું છું કે જેમણે શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખવા માટે સતત પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થી તરીકે અમે પણ આપના આ પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ આપીશું અને અમારી પ્રગતિથી સંસ્થાનું નામ ઉજ્જવળ કરીશું. વિદ્યાર્થીઓ તરફથી મને આજના IQAC ટર્મ એન્ડ મીટિંગમાં પ્રતિભાવ આપવાની તક આપવા બદલ હું આપ સૌને દિલથી આભાર માનું છું. આભાર.